तो यहीं पर दिखाया था बाहुबली ने अपना बल। यहीं पर गए थे मुन्ना भैया जेल और इसी की सीढ़ियों पर हुआ था दीपिका और SRK का मेल और इसी के गार्डन में हुआ था उलाला उलाला। गुड आफ्टरनून। तो मैं बात कर रहा हूँ एक ऐसी जगह के बारे में जहाँ पे बहुत सारी फिल्मों के शूटिंग होते हैं। मैं बात कर रहा हूँ रामोजी फिल्म सिटी के बारे में। मैं निशिल पारेख एक टूर्स एंड ट्रैवल्स की यहाँ से इंफॉर्मेशन देने के लिए आया हूँ। तो मैं यहाँ पे सबसे पहले मिलन सर को और मुक्ति मैम को धन्यवाद देना चाहूँगा। तो આપણો પહેલો તો રામોજી ફિલ્મ સિટી જે છે તે 5000 વીંગામાં આવેલી છે। રામોજી ફિલ્મ સિટીમાં ફરવા માટે એ લોકો એક વિન્ટેજ વેનનો બી ઉપયોગ કરેલો છે। અગર આપણે વિન્ટેજ વેનમાં નહીં જવું હોય તો આપણે આપણો પર્સનલ વ્હીકલ લઈને પણ એમાં ફરી શકીએ છીએ। ત્યાં બાહુબલીનો શૂટ થયો હતો। આપણે જે બધા સીન જોયા બાહુબલીમાં સોનાની મૂર્તિથી માંડીને બધું ત્યાં બનાવી ગયું હતું। ત્યાં એક રેલવે સ્ટેશન પણ છે જેથી આ બધા રેલવેના ચેન્નઈ એક્સપ્રેસનું જે શૂટિંગ થયું હતું જે પેલો સીન હતો SRKનો એ પણ ત્યાં થયો હતો। આપણે જોઈએ પછી કે એરપોર્ટ પર બધા સીન થાય તો એવું થોડી પેલા ઇન્ટરનેશનલ એરપોર્ટ ગઈને થોડી ઉભા રહે શૂટ ચાલતું છે એવું થોડી આપણાથી થાય। એટલે ત્યાં એરપોર્ટ પણ બનાવવામાં આવ્યું છે। પછી આપણે જોઈએ તો લોંગ ગાર્ડન જે આપણું ઉલાલા શૂટ થયું હતું ત્યાં ઉલાલા અને બીજા બધા ઘણા સોંગ્સ શૂટ થયા હતા। પછી હોસ્પિટલ ત્યાં હોસ્પિટલ પણ છે શૂટિંગ કરવા માટે કે ભાઈ બધા મૂવીઝ હોય જ્યાં હોસ્પિટલની પણ જરૂરત હોય તો એટલે ત્યાં હોસ્પિટલ ત્યાં એનું શૂટ થાય છે। બીજું છે ત્યાં એક સિંહાસ કરીને એક જગ્યા છે તે એક એડવેન્ચર પાર્ક છે જ્યાં આપણે બધું એડવેન્ચર કરવું હોય ફન કરવું હોય તો આપણે ત્યાં જઈને કરી શકીએ। ત્યાં છે આર્ચરી પછી બીજી બધી ઘણી બધી એક્ટિવિટીઝ જેમ કે ATV બાઇક્સ સાયકલિંગ એન્ડ શૂટિંગ એન્ડ એટસેટ્રા બધી ગેમ્સ પણ છે। તો હું તો તમને રેકમેન્ડ કરીશ કે ત્યાં ચાલો આપણે બાહુબલીના સેટ જોઈએ ચેન્નઈ એક્સપ્રેસના સેટ જોઈએ અને બીજી બધી ઘણી વસ્તુઓ જોઈએ। તો થેન્ક યુ।